એક એવું આશ્રમ કે જ્યાં લાખો હજારો લોકો દરરોજ જમે છે, પણ ત્યાં એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું. અને કેવા સંત કે જેની વાતો અને રહસ્ય અમૂલ્ય છે અને તેમના રહસ્ય હજુ પણ ઉકેલાયા નથી. હા, હું વાત કરી રહ્યો છું સંત શ્રી બાપા સીતારામની. તો આજે આપણે એક એવી જ વાત અને એક એવા રહસ્યને જોઈએ કે જે બાપા સીતારામે કરેલા છે. હમણાં અમારે એક રામપરા, આપણું આ રામપરા રહ્યું ને વઢવાણનું, અહીંયા અમે એકવાર પ્રોગ્રામમાં ગયા હતા. ગઈ સાલ કેવું 1.5 વર્ષ થયું. અહીંયા મેં એક પ્રસંગ સાંભળ્યો. એ ગામના જ એક પટેલ હતા અને એ વાત કરતા હતા. અને ભાઈ છે હજી, એ બધા એમનું કુટુંબ પરિવાર છે. એ કે 2 ભાઈ અને 2 ભાઈના બૈરા અને એક બે સંતાન, બધા કુટુંબ પરિવાર ભેગા રહેતા હતા. એ મને કે બાપુ અમારા ગામમાં એક બનેલો પ્રસંગ તમારે ક્યાંક કહેવો હોય તો કહેવાય. એ કે ભર્યું ભાદરું ઘર, 2 ભાઈને રાગ, બે વહુને રાગ, છોકરાઓને રાગ, ખેતીવાડી બધી ભગવાનની દયા, એમાં કુદરતને કરવું. અને નાના ભાઈને બાપુ દર્દ લાગ્યું. મોટો ભાઈ એને દવાખાને લઈને ગયો. આય દવા લીધી, આય દવા લીધી, આય લીધી. પછી કે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. મોટી હોસ્પિટલમાં લઈ ગયા. એટલે અહીંયા ડોક્ટરે રિપોર્ટ ના હતી, જે કાંઈ કરવાનું હતું કરીને પછી કીધું કે ભાઈ આમની એક કિડની ફેલ છે, કાં તો તમે કિડની લાવી દો, નકર આ જાજુ નહીં ટકે. મોટો ભાઈ ને ભાઈ ધ્રાસકો પડ્યો. એ કે સારું, કિડનીના પૈસા તો ઘણા થાય, હવે એટલી બધી આપણી કેપેસિટી નથી. એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, કે 2 દીમાં કઈક અમે વ્યવસ્થા કરીએ. ઘરે આવીને એના ઘરના માણાને કીધું એ કે આ આપણો ભાઈ નાનો દવાખાનામાં છે ને, એની કિડની ફેલ થઈ ગઈ છે ને કિડનીની કંઈક વ્યવસ્થા કરવી પડશે. તેથી બાપુ ભારતની આર્ય નારી આજ આ દુનિયામાં જીવે છે, આ રામપરામાં આજ છે. ઈ દીકરી ઈ એના ઘરવાળાને શું કે છે કે દેરની જો કિડની ફેલ થઈ હોય તો તમે આપો છો, નકર હું આપું. આ જગત જોનની જોગ માયા બાપુ આજે આ જીવે. તમારી આપવાની જીગર હાલે છે, નકર હું આપું તમારા ભાઈને કિડની. તેથી એનો ઘરવાળો કહે છે કે ના ના, એવી કોઈ વાત નથી, કિડની તો હું આપીશ, પણ આ તો તને ખાલી વાત કરું છું. પછી દવાખાને ગયા. દવાખાને ડોક્ટરે બધાને પૂછ્યું. એટલે એના ભાઈએ કીધું ભાઈ કિડની હું આપું. તો કે તમારા ઘરના બૈરા છોકરા? તો કે આ બધા રહ્યા. એના ઘરનાને કે આ તમારા ઘરવાળા છે? તો કે હા. તો કે એમના ભાઈને કિડની આપવાનું કહે છે, તમને કઈ વાંધો નથી? કે વાંધો શું હોય, મેં તૈયાર કર્યા છે, મેં કીધું છે, એમાં વાંધો શું હોય? ને એમનું હજી મન હકડક થતું હોય, હું બેઠી છું. એના મા બાપ ને બાપુ હું તો હપરી હો સલામો કરું છું કે એના મા બાપે કેટલું એને સંસ્કારનું સીધું. આપણને કિડની આપણી વાલી હોય તેને વાલી નહીં હોય? જો આમ દુનિયામાં નામ થાય, એમ નામ નથી થતા રામ. કોકની પીડામાં, કોકના ખોદેલામાં જો હુઈ જાવ ને તો મારો નાથ રાજી થાય. એમ નામ નથી પીડ્યું કઈ રેટું. સભુમાં બજાણા જેમનું ગામ અને સવારામ બાપા પીપળી, સવારામ બાપા પ્રજાપતિ, સભુમાં વાણંદ, બજાણિયા હાખી. એવું કહે છે. ભાઈ સાચું ખોટું મારો રામ જાણે, મેં સાંભળ્યું છે, વાત કરું છું. આ બજાણામાં જયારે ભજન કરતા હતા, આવી રીતે ભજનનો પ્રોગ્રામ કઈક હશે, અને સવારામ બાપા ભજન કરતા હતા. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે, બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં એના ઘરે હોતા હતા અને અહીંયા બાપુ આ શબ્દ સાંભળી ગયા. જો શબ્દની બાપુ ચોંટ હોય, ધોકા માર્યા નથી ઉતરે એવું. માલિકોરથી બાપુ નક્કી થાય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકોરથી આવે. નક્કી અંદરથી થઈ જવું જોઈએ કે આ મને જ કે છે. આ હું જે રાડ્યું પાડું છું ને, ત્યાં બધાને લાગુ પડે અને મને હોત. પછી તો બાપુ પાત્ર હોય એમાં પડે, બાકી ન પડે. બોલો વરસાદ થાય, અત્યારે જો આ વરસાદ ચારે બાજુ થાય છે, પ્રેમ નથી થાય છે. હવે સોમાં હવે ચાલુ થાય છે ને, હવે અધર તકાડ છે, હવે નહીં થાય. જો આ આપણી ભક્તિ. એ વરસાદ થાય ને બાપુ, આમ 2-5 ખેતરવા સુધી હરખો જ પડે ને. પણ એ કેવું પાત્ર છે ને એટલું એને મળે. કોકે ગ્લાસ મૂક્યો હોય ગ્લાસ જેટલું મળે, માટલું મૂક્યું હોય માટલા જેટલું મળે, ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે. કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. એટલે લાગુ બધાને પડે, પણ આમાં ઊંધું હોય ન હોય પડે. એટલે જબુમાને આ ઘરે હોતા નક્કી થઈ ગયું કે આજે આ કોણ એને ખબર નહોતી સવારામ બાપા ગાય છે. એ કે આ ગાતું ગમે એ હોય, પણ આ મને જ કહે છે. બાપુ જો આ બાણ વાગી ગયું, સવારામ બાપાનું જબુમાને બાણ વાગી ગયું.
એ કે આ મને જ કે છે. 3-4 વાગે પ્રોગ્રામ પૂરો થયો ને જબુમાના પિતાજી ભજનમાં હતા. એ ઘરે આવ્યા એટલે જબુમાએ કીધું કે બાપુ આ ભજન ગાતું તે કોણ હતું? એ કે પીપળીના પ્રજાપતિ છે, સવા ભગત ઈ હતા. તો કે બાપુ તમારી રજા હોય તો હું દર્શન કરી આવું? તો હા બેટા કરીએ ને, એમાં શું? અને સવારામ બાપા પાસે આવીને ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. અમે તો આ ગમે રાગડા તાણી છે પણ કોઈ નથી કહેતું કે અમને આ માર્ગ દેખાડો. મજા આવી. બસ યાદ કર્યું કે યાદ કર્યું જીવ હોરે. સવારામ બાપાના ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. આ તમે જે ગાયું ને એ મને જ વાગ્યું છે. બીજાને વાગ્યું ન વાગ્યું મને ખબર નથી, પણ મને બાપુ વાગ્યું છે. સવારામ બાપા સમજી ગયા, પણ સવારામ બાપુ એમ નામ કોઈ કંઠીયું નથી બાંધી. એ તમને કહું, પરીક્ષા કર્યા વગર કોઈ બાપુ શિષ્ય બનાવ્યા જ નથી. અત્યારે આવ્યો નથી, ગાળીઓ નાખ્યો નથી. એમ નથી. સવારામ બાપાએ કીધું કે ભાઈ સમય આવશે ને કંઈક કરશું. હું તો આમાં કઈ જાણતો નથી, ગાયેલું ગાઉં છું, મને આમાં કઈ ખબર નથી. એ સમય આવશે કંઈક કરશું એમ કીધું ને, એ બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા બાપુ જબુમાએ. અને એક દી એવો સમય આવ્યો બાપુ જબુમાને કંઠી બાંધી અને બાપુ એવા ઉજળા કરી દીધા ને, તેથી બજાણાની જેલમાં બાપુ બેન પૂર્યા હતા. દાખલો વાણી પુરાવો આપે છે. મોલે સલામ દરબાર બજાણામાં જબુમાને સવારામને બેને જેલમાં પૂર્યા. તેથી જબુમાં સવારામ બાપાને કહે છે કે બાપા આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો આ દુનિયા શું આપણી માથે વિતાડશે? એ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, તું હું કામ ન મૂંઝાશ. તેથી જબુમાં વાણી કરે, ખોટલ રે પોરો ને વધ્યો ખઈ, દુનિયા બતાવે અમને ડારો. એ મારા બાપ, અમે તો આ ભજનના માર્ગે ચડ્યા, ઈ આ દુનિયાને ન ગમ્યું. અને બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ્યા, બજાણાની જેલના તાળા તોડ્યા. તો વિચાર કરજો કે આ જબુમાએ સવારામે કેવું ભજન કર્યું છે. ઈ સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ ઈ જબુમા ગાય છે. છેલ્લી કડીમાં કહે છે સવારામ બાપા જબુમાને કહે છે, સવારામ બાપાને જયારે જવાનો સમય થયો ને ત્યારે જબુમાને કહે છે જબુ કાંઈક મારી પાસે માગ. કે પણ બાપુ શું માગું? મારા તો અંતરના આંજવાળા થઈ ગયા, અંતરના બારણા ઉઘડી ગયા. તમારા જેવા સમર્થ સદગુરુ હોય, મારે માગવાની જરૂર જ ક્યાં છે હવે? તેથી એમ કે છે પણ બેટા કાંઈક મારી પાસે માગ. તો મને એમ થાય કે મારી જબુએ મારી પાસે કંઈક માગ્યું. તેથી બાપુ જબુમાં કહે છે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ. આ યુગ ગમે એટલા વ્યા જાય, પણ તમે જ્યાં જાવ ને ત્યાં મને ભેગી રાખજો. તમે હું શું ગુરુના શિષ્યના નાતા સમજી એકી ભલામાં. અહીંયા વાત અને ડાયરાનો અંત નથી, આ એક શરૂઆત છે. આવનારા વિડીયોમાં કંઈક આવી જ રહસ્યમય વાતો આવવાની છે, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. બાપા સીતારામ.